પ્રથમ વરસાદમાં જ ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। છોટાઉદેપુરમાં વરસાદમાં ડાયવર્ઝન ધોવાવાનો બનાવ સામે આવ્યો છે। અહીં શિહોદ ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું। ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલે જ માટી પુરાણ કરી અહીં રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલ રાતથી જે વરસાદી માહોલ જામ્યો તેમાં પહેલા વરસાદમાં જ આ ડાયવર્ઝન ધોવાઈ ગયું, જેથી સ્થાનિકોમાં પણ રોષ છે। ત્યારે સંવાદદાતા અજય જાની અત્યારે ફોનલાઈન પર આપણી સાથે જોડાયેલા છે। અજય, ગઈકાલે રાત્રે તો પુરાણ થયું અને આજે આ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, કયા પ્રકારનું કામકાજ હતું? સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે। જી, આપને જરૂરથી જણાવીશ કે છોટાઉદેપુર જિલ્લાનો મહત્વપૂર્ણ કહી શકાય એવો આ ભારત નદીનો બ્રિજ છે, જે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડે છે અને ત્યાંથી હજારોની સંખ્યામાં રાહદારીઓ વાહન ચાલકો અવર જવર કરતા હોય છે। ત્યારે 3 વર્ષ પહેલા ભારત નદીનો બ્રિજ ધરાશાયી થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે 2 વખત ડાયવર્ઝન અગાઉ બી બનાવી ચૂક્યા છે। ત્યારે તે ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હતા અને તંત્ર દ્વારા આ ફરીથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો અને ગઈકાલ અને આજના દિવસે જે રાત્રિના સમયે પડેલા વરસાદના કારણે ગઈકાલે પણ આ ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો। ત્યારે તંત્રે તેનું રિપેરિંગ કામ પણ કર્યું। જ્યારે અત્યારે પાછું ગઈ રાત્રે પડેલા વરસાદના કારણે ડાયવર્ઝન ફરીથી ધોવાઈ ચૂક્યું છે અને તેના કારણે 40 કિલોમીટર ફેરો ફરવાની લોકોને ફરક પડી રહી છે। કઈ ને કઈ સ્થાનિકોમાં પણ તેની રોષની લાગણી જોવા મળી રહી છે। જી ચોક્કસ અજય, આભાર માહિતી આપવા બદલ। તો ગઈકાલે જ આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને ત્યાં આજે પહેલા વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ જતા જે કામગીરી છે તેની ક્વોલિટી પર સવાલો ઉઠ્યા છે અને તેના કારણે સ્થાનિક લોકોને 40 કિલોમીટરનો એક મોટો ધક્કો ખાવો પડી રહ્યો છે અને તેઓ પરેશાન થઈ રહ્યા છે।